ફાઇનલી તો આપણે જો મેડમને આપણે મૂક્યા હોય તો મેં તમને કહી દીધું તો આપણે આજે ને મારા મામાની ત્યાં શું કહેવાય રાસ ગરબાનો પ્રોગ્રામ હતો તો આપણે એને ફોટોગ્રાફર કરવા આવેલા છે અને હું તમને રાસ ગરબા વખતે બતાવવાનો છું તો વિડીયોમાં તમે એને ફૂલ સપોર્ટ કરો એટલે એને અમે આગળ વધ્યા કરીએ અને તમે જોયા કરો આગળનો નિહાળો તમે એને હમણાં ગરબાને એવું બધું બતાવો તો જો આપણે ઇનામ વિતરણ ચાલુ થઈ ગયું છે તો છોકરા બધા ખુશ થઈ ગયેલા છે જો આપણે બેઠા છે મારા રાધે મામાની છે ને આમ જો ઇનામ વિતરણ કરે છે તો એટલા બધા ઇનામ છે એવું કહેવાય એમ કે હે તારા સિવાય આધાર મારું કોણ જગમાં ઈશ્વરી પરગટ રહી પરમાણ માં તું આપજે પરમેશ્વરી છોરું કછોરું થાય માં તું વખત વેલી આવજે ભેળી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે લાજ મારી રાખજે કે આવી જગદંબાની આપણે આરાધના કરી હોય અને ત્યારે તો કે આખા વર્ષ દરમિયાન તો કે આપણા દરેક વિદ્યાર્થીઓએ તો કે ઘણી બધી મહેનત કરી હોય છે અને એ દરેક વિદ્યાર્થીઓને આજે આપણે વધાવવા છે તો કે સૌ પ્રથમ તો કે આપણે એવા વિદ્યાર્થીઓની વાત કરવી છે તો કે છેલ્લે સુધી અવાજ આવે છે ને હા તો કે સૌ પ્રથમ એવા વિદ્યાર્થીઓ છે અને હંમેશા માટે પહેલા ક્રમ ઉપર જ રહ્યા છે અને એવા વિદ્યાર્થીઓને આજે ગિફ્ટ આગળ વધતા હોય છે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ રાકેશ સરને વિનંતી કરીશ કે તેઓ ગિફ્ટ દ્વારા સન્માનિત કરશે જોરદાર તાળીઓથી વધાવી લઈએ મિત્રો કે સૌથી મોટું ગિફ્ટ કુસુમને લીધું છે કોંગ્રેચ્યુલેશન્સ તો કે આવી જ રીતે કેમ કે ધોરણ 7 ની અંદરથી પણ એક એવા વિદ્યાર્થી આવે છે કે જેઓ હંમેશને માટે તો કે વર્ગની અંદર ટોપ રહેતા હોય છે ઉચ્ચ ક્રમ પ્રાપ્ત કરતા હોય છે અને એવા જ વિદ્યાર્થી છે ગામિત કાવ્યાબેન મેડમને હું વિનંતી કરીશ કે તેઓ કાવ્યાબેનને સન્માનિત કરવા માટે આવશે દેવ મેડમ આવી જજો જોરદાર તાળીઓથી વધાવી લઈએ મિત્રો આપણે તો કે આ તો બે વિદ્યાર્થી એવા હતા કે જેઓ દરેક વિષયની અંદર ટોપ રહેતા હોય છે પરંતુ આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે એમ કે જરૂરી નથી બધા વિષયમાં ફૂલ માર્ક્સ આવે તો કે 2, 3, 4 કે એકાદ વિષયની અંદર પણ 20 માંથી 20 કે 30 માંથી 30 કે 40 માંથી 40 માર્ક્સ લેવા હોય એવા વિદ્યાર્થીઓને પણ આપણે સન્માનિત કરવા છે તો કે એવા વિદ્યાર્થીની વાત કરીએ જીનલ ક્યાં છે જીનલ આવી જાય ત્યાર પછી છે વાળા આનંદી ખટ શ્રેયાબેન ચાલો જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણે આ ત્રણેય બહેનોને મેડમ તમે પણ આવી જજો આપણે ફોટોગ્રાફર કરવા આવેલા ચાલો ફાઇનલી આપણે ઇનામ વિતરણ પૂરું થઈ ગયેલું છે ને હવે રાસ ગરબા ચાલુ થવાના છે મારા મામા જો અમારા અહીં વિરાન છે વિરાન મારા મામાએ એન્કરિંગ કેવું કર્યું ને બધા કોમેન્ટ કરજો એન્કરિંગ કહેવાય ને હા એન્કરિંગ અને ઓર્ડર દેવો એન્કરિંગ માટે છે ને મળવું હોય ને તો એને મળજો મને એટલે હું તમને ડાયરેક્ટ નંબર આપી દઉં ચોક્કસ થયો મિત્રો મસ્ત દુહા છંદ બધું તમને મોજ કરાવી દઈશ એની ગેરંટી અત્યારે તો એને એનો ક્લાસ ચાલે છે વેદ એજ્યુકેશન ને આપણે વ્રજનંદનીમાં તો આપણે ત્યાં કાર્યક્રમમાં આવેલા હતા આપણે એને ફોટોગ્રાફર ને એવું બધું કીધું હતું એ વિરાંશ આ જા કાંડો જો હવે હમણાં દોઢિયા ચાલુ કરે છે બધા વિદ્યાર્થી છે ને તૈયાર થઈ ગયા છે